ખરેખર અત્યારે એમની જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે એની અંદર ભાજપના આગેવાનો ગામડે ગામડે જઈ અને જે ખાટલા બેઠકો કરે છે પ્રચાર કરે છે એટલે આ વખતે હું થરાદની જનતાને એ જ કહેવા માંગુ છું, આ ભાજપને અહીંથી ભગાડો। જ્યારે આખું ગુજરાત પ્રગતિ અને વિકાસની વાતો કરે છે ત્યારે બનાસકાંઠાના વાવ થરાદ પંથકમાં એક એવું ગામ છે જે આજે પણ નર્ક જેવી સ્થિતિમાં જીવી રહ્યું છે। આપણે વાત કરી રહ્યા છીએ લેડાઉ ગામની। તમે વિશ્વાસ નહીં કરો પણ આ ગામ છેલ્લા 8 મહિનાથી પૂરના પાણીમાં ડૂબેલું છે। ગત ચોમાસામાં કુદરતે કહેર વર્તાવ્યો હતો પણ આજે અહીં પણ જે પાણી ભરાયેલા છે એ કુદરતી આફત નથી પણ તંત્રની ઘોર બેદરકારી છે। ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, રસ્તાઓ પાણીમાં ગરકાવ છે અને ગામનો સંપર્ક તૂટી ગયો છે। સ્થિતિ એટલી વણસી છે કે જે ખેડૂતો આખા જગતનું પેટ ભરે છે તેમને આજે પોતાની જમીનો ગીરવી મૂકીને લાખોનો ફાળો ઉઘરાવવો પડ્યો છે। કેમ? કારણ કે ભ્રષ્ટ તંત્ર ઊંઘતું રહ્યું અને ગ્રામજનોએ જાતે રસ્તો બનાવવાની ફરજ પડી છે। સમસ્યા હેડવાની તકલીફ છે। અહીંયા રસ્તો કર્યો છે, અહીંયા ખાડા છે, અહીંયા પરંતથી હેડો છે, અહીંયા કોઈ સાધન મોટો હેડે એમ નથી। કોઈ 8 મહિનાથી પાણી પીડ્યું છે। મારે એટલી પરેશાની છે, ભારો પૂરો લાવવો હોય, કોઈ બારી જવું હોય, કોઈ અમારો આનો કોઈ નિર્ણય લેવડાતો નથી। અત્યારે વોટની ચૂંટણી આવે ત્યારે કે આમ કરજો તેમ કરશો, ગમે તે આવે, પેલું આવે પેલું આવે, બધી રીતે પરેશાની છે। હોય તમે દેખો ને તો અત્યારે કોઈ હેડવાની હાલત નથી। નેતાઓ તો અત્યારે ચૂંટણીના માહોલમાં મતોની ભીખ માંગવા નીકળ્યા છે પણ લેડાઉ ગામના લોકોએ આજે સ્પષ્ટ ચીમકી આપી દીધી છે કે રસ્તો નહીં તો વોટ નહીં। 8 મહિનાથી પાણીમાં ચાલતી જનતા હવે નેતાઓના લલચામણા વાયદાઓમાં આવવા માટે તૈયાર નથી। ખરેખર અત્યારે એમની જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે એની અંદર ભાજપના આગેવાનો ગામડે ગામડે જઈ અને જે ખાટલા બેઠકો કરે છે પ્રચાર કરે છે એટલે આ વખતે હું થરાદની જનતાને એ જ કહેવા માંગુ છું, આ ભાજપને અહીંથી ભગાડો અને તમારો પરફેક્ટ ઉમેદવાર જનતાનો અવાજ ઉપાડી અને તંત્ર સુધી પહોંચાડે એવા ઉમેદવારને મત આપી અને વિજય બનાવો। આગામી ચોમાસામાં પણ લેડાઉ ગામમાં આ જ રીતે ડૂબેલું રહેશે। ક્યાં છે વિકાસ જેની વાતો એસી ઓફિસમાં બેસીને કરવામાં આવે છે।